પુનઃ ફરી ભગવાનને જમાડવાના પ્રાણને સ્વર્ણ સ્વર્ણ સમાન યસ્વાહા બધે ચમચી જળ થાળીમાં છોડો પૂર્વાઉત્તરા ભૂષણ ભાવે જલમ મુખત્તક્ષ ભાવે આચમન્ય જલમ મહ ઓમ સદા શિવાય નમઃ ભગવાનનો મુખવાસ ઇત્યાદિ કરી અર્પણ કરેલા છે મુજો શુદ્ધિ હેતવે ફળ તાંબુલાદિ દ્રવ્યેણ ભાવે પ્રાર્થયિત નમસ્કારાન નમો નમઃ ભગવાન દક્ષિણા નામ બુદ્ધિ દક્ષિણા બુદ્ધિ પણ થાય શું થાય તો ભગવાનના દર્શનમાં જઈએ તો એનું મૂકવાનું બુદ્ધિને કરવા જેટલી ના કારણ કે બુદ્ધિમતા મનુષ્ય તો ભગવાન છે ને તમે આત્માષ્ટક વાંચો ને મનો બુદ્ધિ અહંકાર એના વગર પાછું જગત ચાલતું પણ નથી જરૂરી છે મીઠું આમ નકામું પણ ગમે તેવી રસોઈ બને ભલે એક ચમચી ન નાખો કોઈ સ્વાદ આવે નહીં એમ આ બધું છે ને બુદ્ધિ આ બધું ન હોય તો પાછી મજા ન આવે પણ એનું પ્રમાણ નક્કી કરવાનું કીધું છે એટલે કીધું એક પદની અંદર કીધું શું કીધું ભાવ કીધું વાતો વચન વિવેકની મુખથી કરે વાતો વચન વિવેક મુખથી કરે બધા વર્તનમાં એની વાણી થઈ ફના વર્તનમાં એની વાણી થઈ ફના મદકામ ક્રોધ લોભથી મદકામ ક્રોધ લોભથી કદી છકે નહીં મદકામ